તો કેમ છો બધાને સાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે મારા આજના નવા એક બ્લોગમાં. અને આજે જો આપણે ભાઈની જાન જોડવાની છે ને આજે મંડપ મુહૂર્ત આપણે છે, તો અત્યારે પહેલાં આપણે મંડપ મુહૂર્તની વિધિ કરવાની છે અને પછી આપણે ભાઈની જાન જોડે છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બના રહેજો, તો આગળ નવું તમને જણાવશું અને વિડીયોમાં ઠેઠ સુધી કન્ટિન્યુ રહેશે. અને હા, જો તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક નાનકડી વરરાજા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ભગવાનની દીવાબત્તી કરી ને પછી આપણે નીકળવાનું છે. તો જો અમારા ભાઈ આવા ટ્રેડિશનલમાં આવી ગયા છે, પ્યોર અમારે કાઠિયાવાડી ડ્રેસ. આવી ગઈ છે અને મારા વરરાજા રેડી થઈ ગયા છે. અહીંથી નીકળવાનું છે. શું વિડીયોમાં કન્ટિન્યુ રહેશે, આગળ બતાવશું. આપણે જવાનો ટાઈમ પણ બધા રેડી થઈ ગયા.
જો બધા મંદિરે ને પગે લાગવા જાય છે. તો ગાડીમાં બેસીને પહેલાં આપણે જે ગામના બધા દેવ છે ને બધાના દર્શન કરી આવે, પગે લાગી આવે. જો બધા ગાડીમાં બેસી ગયા છે, અણવર ને વરરાજા. પછી આપણે નીકળવાનું છે. આપણી બસ તો આવી ગયેલી જ છે. બધે દર્શન કરી આવે પછી આપણે બસમાં બેસવાનું. તો આપણે જો બસમાં બેસી ગયા છે ને હવે આપણે સુરત જવા નીકળી ગયા છે. બધા જો બસમાં ગોઠવાઈ ગયા છે. આપણે જમી લીધા છે ને આપણા વરરાજાની 2-4 જણા પાછળ હતા તો એ બધા જમવા બેસી ગયા છે. તો આવું બધું જમવાનું છે. અનલિમિટેડ ડીશ છે.